આજે આપણે નવું પ્રકરણ જૈવિક અણુઓ બાયોમોલિક્યુલ્સનો અભ્યાસ કરીશું. જૈવિક અણુઓમાં આપણે ઘણા ખરા એવા સંયોજનો, દાખલા તરીકે કાર્બોહાઈડ્રેટ્સ છે, અથવા તો પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ, આવા બધા જે ઘટકો છે એ ઘટકોનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. જૈવિક અણુઓ આપણા શરીર માટે પણ ઘણા બધા ઉપયોગી છે અને જેને આપણે રોજિંદા જીવનમાં ખોરાકમાંથી મોટે ભાગે આપણે મેળવતા હોઈએ છીએ. કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે. ન્યુક્લિક એસિડ તો બરાબર છે, પણ એના સિવાય વિટામિન છે, એનો પણ આપણે અભ્યાસ આમાં કરવાનો છે. તો આવા બધા જે ઘટકો છે જે આપણું શરીર જેની જરૂરિયાત અનુભવે છે અને જેની ગેરહાજરીથી આપણને ઘણા ખરા એવા રોગો પણ થઈ શકે છે, જેના ગેરહાજરીથી આપણું જીવન જ શક્ય નથી, એવા ઘટકોનો હવે આપણે અભ્યાસ કરીશું. એમાં વારાફરથી આપણે જુદા જુદા ઘટકો લઈશું. એમાં પહેલો જ જે ઘટક છે કાર્બોહાઈડ્રેટ્સ, અહીંયાથી આપણે શરૂઆત કરીશું. તો કાર્બોહાઈડ્રેટ્સની આપણે પહેલા માહિતી મેળવી લઈશું. રોજિંદા જીવનમાં આપણે જે ખોરાક લઈએ છીએ, અનાજ લઈએ છીએ કે કઠોળ લઈએ છીએ, એમાંથી આપણને કાર્બોહાઈડ્રેટ્સ પ્રાપ્ત થાય છે. કાર્બોહાઈડ્રેટ્સનો મુખ્ય સ્ત્રોત ઘણું ખરું કાર્બોહાઈડ્રેટ્સ જે છે મોટા ભાગનું એ વનસ્પતિમાંથી, કુદરતી રીતે વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. કુદરતી રીતે આપણે જોઈએ તો વનસ્પતિમાંથી મોટા ભાગનો કાર્બોહાઈડ્રેટ્સ આપણને પ્રાપ્ત થતો હોય. આપણે જે ઘઉં ખાઈએ છીએ એમાં પણ પુષ્કળ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ રહેલા છે. કાર્બોહાઈડ્રેટ્સ જે છે એના ઉદાહરણ જો તમને આપું તો કાર્બોહાઈડ્રેટ્સમાં જે મોનોસેકેરાઇડ છે, ગ્લુકોઝ હોય અથવા તો ફ્રુક્ટોઝ હોય, બીજી શર્કરાઓ છે જેમાં સુક્રોઝ છે, આ સિવાય જે પોલિસેકેરાઇડ શર્કરાઓ છે, સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, આ બધાનો સમાવેશ આપણે કાર્બોહાઈડ્રેટ્સમાં કરીએ છીએ. આનો જ અભ્યાસ આપણે કરવાનો છે અને આ બધા જ આપણને મોટાભાગે વનસ્પતિમાંથી કુદરતી રીતે પ્રાપ્ત થતા હોય છે. આ મોટાભાગના જે ઘટકો મેં અહીંયા દર્શાવેલા છે એમનું રાસાયણિક બંધારણ જો દર્શાવવું હોય તો એમ કહી શકાય કે કાર્બોહાઈડ્રેટ જે છે એની વ્યાખ્યા આપવી હોય તો એમ કહેવાય તો કે કાર્બોહાઈડ્રેટ્સ રાસાયણિક રીતે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કહીએ, અથવા એને આપણે પોલીહાઇડ્રોક્સી કીટોન કહીએ. આલ્ડીહાઇડને આપણે આ રીતે લખીએ છીએ જેમાં કાર્બોનિલ સમૂહ રહેલો છે. કીટોનને આપણે આ રીતે લખીએ છીએ જેમાં પણ કાર્બોનિલ સમૂહ રહેલો છે. આ રીતે આપણે એને દર્શાવીએ છીએ. તો આવા જે કાર્બોનિલ સમૂહવાળા ઘટકો છે એમ કહેવાય કે કાર્બોહાઈડ્રેટ્સ એ રાસાયણિક રીતે શું છે તો કે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ છે અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન છે, અથવા એમ પણ લખી શકાય કે પોલીહાઇડ્રોક્સી કાર્બોનિલ સંયોજનો છે. પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કહીએ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન કહીએ
અથવા તો પોલીહાઇડ્રોક્સી કાર્બોનિલ સંયોજન તરીકે ઓળખીએ. કેમ પોલીહાઇડ્રોક્સી કહેવાય? કારણ કે આવા જે ઘટકો છે, જે કાર્બોહાઈડ્રેટ્સ છે, તેમાં 2 કરતાં વધારે OH સમૂહ એટલે કે ઘણા બધા વધારે સંખ્યામાં OH સમૂહ જોડાયેલા છે. તો 2 કરતાં વધુ OH સમૂહ છે અને 2 કરતાં વધુ OH સમૂહ આગળ પોલી શબ્દ આપણે મૂકી શકીએ એટલે પોલીહાઇડ્રોક્સી લખાય. અને પોલી OH સમૂહ છે અને સાથે સાથે કાર્બોનિલ સમૂહ રહેલો છે અને માટે એમને આપણે પોલીહાઇડ્રોક્સી કાર્બોનિલ એટલે કે પોલીહાઇડ્રોક્સી અને કાર્બોનિલ સંયોજન તરીકે આપણે ઓળખીએ છીએ. બીજી રીતે એમને કહેવું હોય તો કાર્બનના હાઇડ્રેટ્સ તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે. કેમ કાર્બનના હાઇડ્રેટ્સ કહે છે એનું પણ કારણ છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ગ્લુકોઝ જે છે, ગ્લુકોઝ એક પ્રકારનો કાર્બોહાઈડ્રેટ્સ છે. આનું સૂત્ર આપણે લખીએ 6,6H12O6 છે, જેને આપણે સામાન્ય સૂત્ર CxH2OY સ્વરૂપે પણ લખી શકીએ છીએ. CxH2OY સ્વરૂપે પણ આપણે દર્શાવી શકીએ છીએ. હાઇડ્રેટ્સ એટલે પાણીનો અણુ, એટલે જ તો એમને કાર્બનના હાઇડ્રેટ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. તો ગ્લુકોઝનું સૂત્ર C6H12O6 છે, આ પણ કાર્બનના હાઇડ્રેટ્સ છે, કારણ કે તમે આને આ રીતે પણ લખી શકો છો C6H2O6 ટાઈમ, એટલે આ સૂત્ર બની જશે. પણ દરેક વખતે આવું સત્ય નથી, આ સાચું નથી, કારણ કે દાખલા તરીકે આપણે એસિટિક એસિડ લઈએ છીએ. એસિટિક એસિડ જે છે એનું સૂત્ર થાય છે CH3COOH અને આને તમારે દર્શાવવું હોય તો પણ તમે એને કાર્બનના હાઇડ્રેટ સ્વરૂપે દર્શાવી શકો છો. આ સૂત્રને C2H2O ટ્વાઇસ સ્વરૂપે દર્શાવી શકો છો. પણ એસિટિક એસિડ જે છે એ કાર્બોહાઈડ્રેટ્સ નથી, જ્યારે ગ્લુકોઝ એ કાર્બોહાઈડ્રેટ્સ છે, એટલે ન હોય એમને પણ કાર્બનના હાઇડ્રેટ સ્વરૂપે દર્શાવી શકાય. એટલે દરેક વખતે સાચું નથી. દાખલા તરીકે તમે રેમનોઝ લખો છો, રેમનોઝનું સૂત્ર છે C6H12O5, જેને CxH2OY સ્વરૂપે દર્શાવી શકાતું નથી. તો આ ખરેખર કાર્બનના હાઇડ્રેટ્સ છે, કાર્બોહાઈડ્રેટ્સ છે, છતાં પણ એમને CxH2OY સ્વરૂપે ન દર્શાવી શકાય. કહેવાનો મતલબ એમ થાય કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે દરેક વખતે એમને કાર્બનના હાઇડ્રેટ ન દર્શાવી શકાય. ગ્લુકોઝ છે એને દર્શાવી શકાય, રેમનોઝ છે એને ન દર્શાવી શકાય. અને એસિટિક એસિડ કાર્બનના હાઇડ્રેટ્સ નથી, છતાં પણ એમને CxH2OY સ્વરૂપે દર્શાવી શકાય. તો દરેક વખતે કાર્બનના હાઇડ્રેટ્સ એ સાચું નથી. તો આ રીતે આપણે કુદરતી રીતે જે વનસ્પતિમાંથી પ્રાપ્ત થતા આવા જે ઘટકો છે, જે કાર્બોહાઈડ્રેટ્સ છે, જે રાસાયણિક રીતે પોલીહાઇડ્રોક્સી કાર્બોનિલ સંયોજનો છે. કેમ પોલીહાઇડ્રોક્સી કાર્બોનિલ કીધા? કારણ કે એમાં 2 કરતાં વધારે OH સમૂહ જોડાયેલા છે, કાર્બોનિલ સમૂહ જોડાયેલો છે, એટલે પોલીહાઇડ્રોક્સી કાર્બોનિલ સંયોજન તરીકે આપણે એને ઓળખીએ છીએ. બીજી રીતે કાર્બનના હાઇડ્રેટ્સ પણ કહીએ છીએ, કારણ કે તેમને CxH2OY સ્વરૂપે દર્શાવી શકાય. H2O એટલે પાણીનો અણુ છે, જેને હાઇડ્રેટ્સ તરીકે આપણે લખીએ છીએ. તો આ રીતે ગ્લુકોઝ છે એમને C6H2O6 વડે આપણે લખી શકીએ છીએ. એવી રીતે રેમનોઝ છે એને લખી શકતા નથી. દરેક વખતે આ સાચું ન પણ હોઈ શકે. તો આ એની સામાન્ય એક માહિતી થઈ ગઈ. કાર્બોહાઈડ્રેટ્સ છે, ઘણીવાર એમને શર્કરા તરીકે પણ ઓળખવામાં આવે છે, એમને શર્કરા પણ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે રોજિંદા જીવનમાં જે સુક્રોઝ લઈએ છીએ એ સુક્રોઝ એક પ્રકારની શર્કરા જ છે, એટલે એમને શર્કરા તરીકે આપણે ઓળખીશું. તો આ બધા જે છે ઘટકો છે એને આપણે કાર્બોહાઈડ્રેટ્સ કહીશું. ગ્લુકોઝ હોય, ફ્રુક્ટોઝ હોય, સુક્રોઝ છે, અને એવી રીતે સ્ટાર્ચ અને સેલ્યુલોઝ જેવા જે પોલિસેકેરાઇડ સંયોજનો છે જેનો સમાવેશ આપણે કાર્બોહાઈડ્રેટ્સમાં કરીશું. હવે કાર્બોહાઈડ્રેટ્સનું આપણે વર્ગીકરણ જોઈ લઈએ. કાર્બોહાઈડ્રેટ્સનું વર્ગીકરણ આપણે 3 રીતે કરીશું.
એમાં નંબર 1 લખું છું, કાર્બોહાઈડ્રેટ્સના જળ વિભાજનને આધારે જોઈએ. જળ વિભાજનને આધારે એમનું વર્ગીકરણ આપણે 3 રીતે કરીશું. એમાં પહેલું મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને ત્રીજું છે પોલિસેકેરાઇડ. બરાબરથી જોઈએ. પહેલું છે મોનોસેકેરાઇડ. લખી શકાય જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું જળ વિભાજન કરતા પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા તો કીટોનના સૌથી સરળ સ્વરૂપમાં અથવા સાદા સ્વરૂપમાં વિભાજન ન કરી શકાય, મેળવી ન શકાય, તેને આપણે મોનોસેકેરાઇડ કહીશું. એટલે ટૂંકમાં કે કીટોનનું સરળમાં સરળ સ્વરૂપ આપણને મળે છે. જે સરળ સ્વરૂપ મળે છે એનું પછી વિઘટન કરી શકાતું નથી, જેને આપણે મોનોસેકેરાઇડ તરીકે ઓળખીશું. દાખલા તરીકે એનું સામાન્ય સૂત્ર લખવું હોય, જેનું સામાન્ય સૂત્ર CnH2nOn છે, એનું ઉદાહરણ લખવા હોય તો દાખલા તરીકે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ, આ બધા મોનોસેકેરાઇડ છે કે જળ વિભાજન કરવામાં આવે તો પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન જે સ્વરૂપ છે એનાથી સરળ સ્વરૂપ આપણે મેળવી શકતા નથી. દાખલા તરીકે ગ્લુકોઝનું સૂત્ર, ફ્રુક્ટોઝનું સૂત્ર અને રિબોઝનું સૂત્ર Cn બરાબર 6 લઈ લઈએ તો C6H12O6 છે. એનાથી સરળ સ્વરૂપમાં આપણે એનું વિભાજન કરી શકતા નથી. તેમ કહેવાય કે ગ્લુકોઝ લઈએ અને જો એનું જળ વિભાજન કરવાનો પ્રયત્ન કરીએ તો પ્રક્રિયા જળ વિભાજન આપતી નથી, એટલે જળ વિભાજન થતું નથી. એનાથી સાદો ઘટક મેળવી શકાતો નથી. એને આપણે મોનોસેકેરાઇડ કહીશું. ચલો, બીજો ઘટક છે ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ કોને કહીશું? તો જે સેકેરાઇડનું અથવા જે કાર્બોહાઈડ્રેટ સંયોજન આપણે લઈએ છીએ જે કાર્બોહાઈડ્રેટ સંયોજનનું જળ વિભાજન કરતા બે થી 10 કાર્બન ધરાવતા મોનોસેકેરાઇડ મળે છે. તેમને ઓલિગોસેકેરાઇડ કહે છે. અને આ ઓલિગોસેકેરાઇડને પણ આપણે 3 ભાગમાં જોઈ લઈએ. એક છે ડાયસેકેરાઇડ. ચલો, ડાયસેકેરાઇડ કોને કહેવાય? તો જળ વિભાજન કરતા 2 મોનોસેકેરાઇડના અણુ મળે. તેને ડાયસેકેરાઇડ કહે છે. જેનું સામાન્ય સૂત્ર લખવું હોય તો CnH2n-2ON-1. દાખલા તરીકે લખવું હોય, ઉદાહરણ તરીકે તો લખી શકાય. દાખલા તરીકે સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ, આ બધા એના ઉદાહરણ છે. આમાંથી મળતા મોનોસેકેરાઇડના 2 અણુઓ છે
એ સમાન પણ હોય અથવા જુદા જુદા પણ હોઈ શકે છે. દાખલા તરીકે તમે સુક્રોઝ છે એનું જળ વિભાજન કરો છો, સુક્રોઝ H+ ની હાજરીમાં જળ વિભાજન થાય એટલે કે H2O જોડાય. સુક્રોઝનું સૂત્ર C12H22O11 છે. તો એમાંથી ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ મળે છે. ગ્લુકોઝનું સૂત્ર C6H12O6 છે. ફ્રુક્ટોઝનું સૂત્ર પણ C6H12O6 છે. માલ્ટોઝમાંથી ગ્લુકોઝ અને ગ્લુકોઝ મળે છે. લેક્ટોઝમાંથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ મળે છે. આવા જુદા જુદા આપણે મોનોસેકેરાઇડ, બે મોનોસેકેરાઇડ મેળવી શકીએ તો એને ડાયસેકેરાઇડ કહેવાય. બીજું છે ટ્રાયસેકેરાઇડ. કે ટ્રાયસેકેરાઇડનું જો આના આધારે લખવું હોય તો આનું જળ વિભાજન કરીએ તો 3 મોનોસેકેરાઇડના અણુ મળે. 3 મોનોસેકેરાઇડ મળે તો એમને આપણે ટ્રાયસેકેરાઇડ કહીએ. એનું સામાન્ય સૂત્ર લખવું હોય તો CnH2n-4ON-2 આમ લખી શકાય. એનું સામાન્ય સૂત્ર આ રીતે આપણે દર્શાવીશું. ચલો એવી રીતે એના ઉદાહરણ લખી દઈએ. દાખલા તરીકે રેફિનોઝ આનું ઉદાહરણ છે, અથવા એને બીજું કહેવાય મેલિટ્રાયોઝ. રેફિનોઝ એનું ઉદાહરણ છે. આનું ઉદાહરણમાં સૂત્ર લખવું હોય, આનું રેફિનોઝનું જે સૂત્ર છે n = 18 લઈએ તો C18 18 દુ 36 - 4 H32 અને O 18 - 2 એટલે 16 એનું સૂત્ર થશે. તો આમ ટ્રાયસેકેરાઇડ કોને કહીશું? તો જેનું જળ વિભાજન કરવામાં આવે તો 3 મોનોસેકેરાઇડના અણુ પ્રાપ્ત થાય. દાખલા તરીકે રેફિનોઝ છે એમાંથી 3 મોનોસેકેરાઇડના અણુ મળે છે જેનું સામાન્ય સૂત્ર CnH2n-4ON-2 છે. ચલો એવી રીતે ટેટ્રાસેકેરાઇડ. ચલો ટેટ્રાસેકેરાઇડ કોને કહીશું? તો આના આધારે લખી શકાય કે જેનું જળ વિભાજન કરવામાં આવે, ટેટ્રાસેકેરાઇડનું જળ વિભાજન કરતા 3 મોનોસેકેરાઇડના અણુ મળે. દાખલા તરીકે સ્ટેચિયોઝ એનું ઉદાહરણ છે. સામાન્ય સૂત્ર લખીએ CnH2n-6ON-3 સામાન્ય સૂત્ર ધરાવે છે. અને સ્ટેચિયોઝ એનું ઉદાહરણ છે. સ્ટેચિયોઝમાં કાર્બન 24 લઈએ તો C24 H48 - 6 42 અને O 24 - 3 એટલે 21. તો આ રીતે સ્ટેચિયોઝ એનું ઉદાહરણ લખીને આપણે દર્શાવી શકીએ. તો આમ ઓલિગોસેકેરાઇડ જે છે કે જેમાં 2 થી 10 કાર્બન ધરાવતા અણુઓ હોય, જેમાં અહીંયા થોડાક મેં ઉદાહરણ 4 સુધીના દર્શાવેલા છે કે 4 ઘટકો સુધી, મતલબ ડાયસેકેરાઇડ કોને કહીશું? ઓલિગોસેકેરાઇડમાં ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડ. ડાયસેકેરાઇડ કોને કહીશું? તો જેનું જળ વિભાજન કરતા 2 મોનોસેકેરાઇડના અણુ પ્રાપ્ત થાય. સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ એ તમે જાણો છો, એ ડાયસેકેરાઇડ શર્કરાઓ છે. સુક્રોઝનું જળ વિભાજન કરવાથી ગ્લુકોઝ ફ્રુક્ટોઝ મળે છે. માલ્ટોઝમાંથી ગ્લુકોઝના 2 સમાન અણુઓ મળે છે. લેક્ટોઝમાંથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ મળે છે. એનો મતલબ કે ડાયસેકેરાઇડમાં 2 સમાન અથવા 2 જુદા જુદા મોનોસેકેરાઇડ પ્રાપ્ત થઈ શકે છે. ટ્રાયસેકેરાઇડનું જળ વિભાજન કરવા, ટ્રાયસેકેરાઇડ કોને કહેવાય? તો જેનું જળ વિભાજન કરવાથી 3 મોનોસેકેરાઇડના અણુ પ્રાપ્ત થાય, જેનું સામાન્ય સૂત્ર CnH2n-4ON-2 છે. રેફિનોઝ એનું ઉદાહરણ છે. તો આ રીતે 3 સેકેરાઇડ અણુ પ્રાપ્ત થશે અને ટ્રાયસેકેરાઇડ, અને જેનું જળ વિભાજન કરવાથી 4 મોનોસેકેરાઇડના અણુ પ્રાપ્ત થાય એને આપણે ટેટ્રાસેકેરાઇડ તરીકે ઓળખીશું. તો સ્ટેચિયોઝ એનું ઉદાહરણ છે. સ્ટેચિયોઝનું જળ વિભાજન કરતા 4 મોનોસેકેરાઇડના અણુ પ્રાપ્ત થશે. તો આ ઓલિગોસેકેરાઇડની વાત હતી. એક પ્રકાર આપણે જોયો મોનોસેકેરાઇડ, જેનું સાદામાં સાદું જળ વિભાજન કરવામાં આવે તો એનાથી સાદામાં સાદો ઘટક મેળવી શકાતો નથી. ઓલિગોસેકેરાઇડનું જળ વિભાજન કરવાથી ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ એ ઓલિગોસેકેરાઇડના પ્રકાર છે. 2, 3 કે 4 ઘટકો મળે છે. ચલો એના પછી પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડ કહીશું તો વિભાજન કરવામાં આવે તો ઘણા બધા મોનોસેકેરાઇડના અણુઓ પ્રાપ્ત થાય.
એને પોલિસેકેરાઇડ કહેવાય. તો ત્રીજો પ્રકાર જે છે હું અહીંયા લખી દઉં છું, પોલિસેકેરાઇડ. તો પોલિસેકેરાઇડનું જળ વિભાજન કરવાથી, જે કાર્બોહાઈડ્રેટ્સનું જળ વિભાજન કરવાથી અસંખ્ય એટલે ઘણા બધા અસંખ્ય મોનોસેકેરાઇડના અણુ પ્રાપ્ત થાય તેમને પોલિસેકેરાઇડ કહે છે. પોલિસેકેરાઇડના ઉદાહરણમાં લખવું હોય, પ્રચલિત ઉદાહરણ છે સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, ગુંદર છે, ડેક્સ્ટ્રીન છે, ગ્લાયકોઝન છે. આ બધા જે મેં દર્શાવેલા છે એ પોલિસેકેરાઇડના ઉદાહરણ છે. દાખલા તરીકે સ્ટાર્ચ લઈએ તો સ્ટાર્ચ માટે લખવું હોય તો C6H10 એટલે આ રીતે આપણે લખી શકીએ. C6H10 O5N ટાઈમ્સ જળ વિભાજન કરી દઈએ તો N મોલ C6H12O6 મળે છે. આ સ્ટાર્ચ છે અને સ્ટાર્ચનું જળ વિભાજન કરવાથી ગ્લુકોઝ મળે છે. મતલબ ગ્લુકોઝ જે છે એ સ્ટાર્ચનો મોનોમર છે. તો આ રીતે સ્ટાર્ચનું જળ વિભાજન કરવાથી ગ્લુકોઝના N મોલ એટલે કે ઘણા બધા અસંખ્ય અણુઓ પ્રાપ્ત થાય છે. માટે સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, ગુંદર, ડેક્સ્ટ્રીન, ગ્લાયકોઝન આ બધાને આપણે પોલિસેકેરાઇડ તરીકે ઓળખીએ છીએ. તો આ એનો પહેલો પ્રકાર છે કાર્બોહાઈડ્રેટ્સનું વર્ગીકરણ. એમાં આપણે પહેલો પ્રકાર જોયો જળ વિભાજનને આધારે. ચલો હવે બીજો પ્રકાર જોઈએ, આટલું આપણે લખી દઈશું. બીજો પ્રકાર જોઈએ એની દ્રાવ્યતાને આધારે. એનું વર્ગીકરણ આપણે દર્શાવી દઈએ. નંબર 2, દ્રાવ્યતાને આધારે કાર્બોહાઈડ્રેટ્સ. ચલો દ્રાવ્યતાને આધારે પણ એને આપણે બે વિભાગમાં વહેંચીએ છીએ. એક વિભાગ છે શર્કરા અને બીજો વિભાગ છે બિન શર્કરા. શર્કરા જે છે જે આપણે રોજિંદા જીવનમાં સુક્રોઝ ઉપયોગ કરીએ છીએ શર્કરા છે, જે પાણીમાં દ્રાવ્ય છે, સ્ફટિકમય છે. પાણીમાં દ્રાવ્ય છે, શર્કરા એ સ્ફટિકમય છે અને સ્વાદે ગળપણ ધરાવે છે. જ્યારે બિન શર્કરા જે છે, શર્કરાના ઉદાહરણ લખવા હોય તો સુક્રોઝ સારામાં સારું એનું ઉદાહરણ છે. પછી ગ્લુકોઝ પણ એક પ્રકારની શર્કરા છે, ફ્રુક્ટોઝ પણ એક પ્રકારની શર્કરા છે, જે બધી જ પાણીમાં દ્રાવ્ય છે અને ગળપણ ધરાવે છે. જ્યારે બિન શર્કરા જે છે એ પાણીમાં અદ્રાવ્ય છે, અસ્ફટિકમય છે અને સ્વાદવિહીન છે. બધા જ મોટાભાગના પોલિસેકેરાઇડ જે છે બિન શર્કરા છે, સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, ડેક્સ્ટ્રીન છે, આ બધા બિન શર્કરા તરીકે ઓળખાય છે, જે મોટે ભાગે પોલિસેકેરાઇડ છે. તો એનો બીજો પ્રકાર છે દ્રાવ્યતાને આધારે. ત્રીજો પ્રકાર છે રિડક્શન કરતાના ગુણધર્મને આધારે. એમાં બે પ્રકાર છે, રિડ્યુસિંગ શર્કરા અને નોન રિડ્યુસિંગ શર્કરા. જે શર્કરા આમાં કસોટી છે કે અમુક શર્કરાઓ એવી છે
કે જે ફેહલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયક અને ફેહલિંગ દ્રાવણ નું રિડક્શન કરે છે માટે એમને રિડ્યુસિંગ શર્કરા કહેવાય. રિડક્શન કરે છે માટે રિડ્યુસિંગ શર્કરા. પોતાનું ઓક્સિડેશન થાય, સામેના ઘટકનું રિડક્શન કરે છે માટે એમને રિડ્યુસિંગ શર્કરા કહેવાય. અને રિડ્યુસિંગ શર્કરામાં દાખલા તરીકે ગ્લુકોઝ એ રિડ્યુસિંગ શર્કરા છે, ફ્રુક્ટોઝ એ રિડ્યુસિંગ શર્કરા છે. આ બધી રિડ્યુસિંગ શર્કરાઓ છે. જ્યારે નોન રિડ્યુસિંગ શર્કરામાં જે શર્કરા ટોલેન્સ પ્રક્રિયક અને ફેહલિંગ દ્રાવણનું આ એક કસોટી છે, હાજરીમાં રિડક્શન કરતા નથી, એમને નોન રિડ્યુસિંગ શર્કરા કહેવાય. મોટાભાગે જે પોલિસેકેરાઇડ છે આમાં ખાસ કરીને નોન રિડ્યુસિંગ શર્કરા સુક્રોઝ છે, સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, આ બધી નોન રિડ્યુસિંગ શર્કરાઓ છે. શર્કરા અને નોન રિડ્યુસિંગ કાર્બોહાઈડ્રેટ્સ અને રિડ્યુસિંગ શર્કરા નથી લખતો, નોન રિડ્યુસિંગ અને રિડ્યુસિંગ આમ લખું છું. બરાબર. તો નોન રિડ્યુસિંગ કાર્બોહાઈડ્રેટ્સ એમાં સુક્રોઝ, સ્ટાર્ચ, સેલ્યુલોઝ આ બધા નોન રિડ્યુસિંગ કાર્બોહાઈડ્રેટ્સ છે. તો આમ રિડક્શન કરતાના ગુણધર્મને આધારે એને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ છીએ. ચલો, તો આ ત્રણ પ્રકાર એના પૂરા થઈ ગયા. જળ વિભાજનને આધારે, દ્રાવ્યતાને આધારે અને રિડક્શન કરતાના ગુણધર્મને આધારે. આટલું નોંધી લઈશું. એના પછીનો મુદ્દો છે કાર્બોહાઈડ્રેટ્સનું નામકરણ. એનું નામકરણ આપણે કેવી રીતે કરીએ છીએ એની બાબત આપણે જોઈ લઈએ. જો આમાં બે ક્રિયાશીલ સમૂહ રહેલા છે. એક ક્રિયાશીલ સમૂહ છે આલ્ડીહાઇડ, બીજો ક્રિયાશીલ સમૂહ છે કીટોન. બે ક્રિયાશીલ સમૂહ આની અંદર હાજર છે. કાર્બોહાઈડ્રેટ્સનું નામકરણ. જે મેં કીધું કે બે ક્રિયાશીલ સમૂહ કયા છે, તો એક CHO છે જેને આપણે આલ્ડીહાઇડ કહીએ છીએ, અને બીજો ક્રિયાશીલ સમૂહ કીટોન છે, C ડબલ બંધો. આલ્ડીહાઇડ અને કીટોન આ બે ક્રિયાશીલ સમૂહ છે. તો આના નામકરણ માટે હું પહેલે જ મુદ્દો લખું છું કે આલ્ડીહાઇડ છે કે કીટોન છે, તો એમના નામ દર્શાવવા માટે તેમના નામની પાછળ ઓઝ પ્રત્યય મુકાય છે. ઓઝ પ્રત્યય મૂકવામાં આવે છે. દાખલા તરીકે આલ્ડીહાઇડ છે, એનું મારે નામ દર્શાવવું છે, તો આલ્ડીહાઇડના નામ માટે આલ્ડોઝ લખવામાં આવે છે. દાખલા તરીકે કીટોનનું નામ દર્શાવવું છે, તો એના નામની પાછળ ઓઝ પ્રત્યય મૂકીને એને કીટોઝ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. સાથે સાથે એમાં સંખ્યાને આધારે પણ નામકરણ કરવામાં આવે છે. કેટલા કાર્બન છે એ કાર્બનની સંખ્યાના આધારે નામકરણ કરવામાં આવે છે. જો દાખલા તરીકે હું એમ કહું કે મારે આલ્ડીહાઇડનું નામકરણ કરવું છે, તો આલ્ડીહાઇડ દાખલા તરીકે આવો ઘટક એનું જનરલ ફોર્મ્યુલા લખવી હોય તો CHOH n ટાઈમ્સ અને CH2OH આ એનું સામાન્ય સૂત્ર છે. અને આ સામાન્ય સૂત્રમાં n બરાબર આપણે 1 થી 7 મૂકી શકીએ છીએ. તો દાખલા તરીકે n બરાબર હું 1 લખું છું તો આનું બંધારણ આવું બનશે: CHO n બરાબર 1 મૂકીએ એટલે CHOH
અને CH2OH. કેટલા કાર્બન છે? તો ભાઈ 1 2 અને 3. કયો સમૂહ છે? આલ્ડીહાઇડ છે. એટલે આલ્ડોઝ પ્રત્યે મૂકવામાં આલ્ડોઝ નામકરણ માટે આપણે ઘટક મૂકીશું, પણ 3 કાર્બન હોવાથી વચ્ચે આપણે 3 કાર્બન માટે ટ્રાય, 4 માટે ટેટ્રા, 5 માટે પેન્ટા, 6 માટે હેક્ઝા એવા પ્રત્યય મૂકીએ છીએ. તો આનું નામ લખવું હોય તો આલ્ડો લખાય અને વચ્ચે 3 કાર્બન છે એટલે આલ્ડો ટ્રાયોઝ આવું લખવામાં આવે છે. જો 4 કાર્બન હોય n બરાબર 2 લઈએ તો પછી એનું સૂત્ર આવું થાય: CHO CHOH CHOH CH2OH. 4 1 2 3 અને 4 કાર્બન છે, આલ્ડીહાઇડ સમૂહ છે એટલે આને લખાય આલ્ડો ટેટ્રોઝ. 4 હોય તો ટેટ્રોઝ લખાય. ચલો એવી રીતે 5 કાર્બન સમૂહ લઈએ આપણે 5 માટે, તો n બરાબર 3 લેવા પડે એટલે CHO CHOH અને CH2OH. તો 1 2 3 4 5 અને CHO સમૂહ છે. હવે મારું નામ લખવું છે, આલ્ડીહાઇડ સમૂહ છે એટલે આલ્ડો કહેવાય. 5 કાર્બન છે એટલે પેન્ટોઝ કહેવાય, આલ્ડો પેન્ટોઝ. ચલો n બરાબર 4 લઈએ તો CHO 4 ટાઈમ્સ અને CH2OH. 4 5 અને 6 કાર્બન આલ્ડીહાઇડ સમૂહ આ રીતે જુદા કરીને તમે લખી શકો છો. આને આલ્ડો હેક્ઝોઝ કહેવાય. અને આલ્ડો હેક્ઝોઝ જે છે એને આપણે ગ્લુકોઝ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આલ્ડો ટ્રાયોઝ પણ પ્રચલિત છે, જેને આપણે ગ્લિસરાલ્ડીહાઇડ તરીકે પણ ઓળખીએ છીએ. આ પણ પ્રચલિત છે. તો આ બધી આલ્ડો ટ્રાયોઝ, આલ્ડો ટેટ્રોઝ, આલ્ડો પેન્ટોઝ, આલ્ડો હેક્ઝોઝ આ બધા જે સૂત્રો મેં લખ્યા છે, જે કાર્બોહાઈડ્રેટ્સના નામકરણ માટે આ નિયમોનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ સૂત્રના જે નામ લખ્યા છે એના આધારે આપણે આને સમજી શકીએ છીએ. ચલો આ તો એક કીટોન, જેવી રીતે આલ્ડીહાઇડ સમૂહ છે એવી રીતે આપણે બીજો સમૂહ કીટોન લઈએ અને એનું નામકરણ દર્શાવીએ. તો કીટોન માટે હું સામાન્ય સૂત્ર લખું છું. તો સામાન્ય સૂત્ર આવું થાય: CH2OH C ડબલ બંધો CHOH n ટાઈમ્સ અને CH2OH. આમ લખી શકાય. 3 કાર્બનથી શરૂઆત કરવા હોય તો n બરાબર 0 થી 7 લખી શકો. તો આના સૂત્ર મારે બનાવવા છે. તો દાખલા તરીકે n બરાબર 0 લઉં તો સૂત્ર એક આવું બનશે: CH2OH C ડબલ બંધો CH2OH. 3 કાર્બન છે, કીટોન સમૂહ છે એટલે આને લખાય કીટો ટ્રાયોઝ. આમ લખાય, કીટો ટ્રાયોઝ તરીકે ઓળખીશું. n બરાબર 1 લઈએ તો CHOH C ડબલ બંધ O CHOH, સોરી અહીંયા CH2OH છે અને CH2OH. તો n બરાબર 1 લઈએ તો CH2OH CO CHOH CH2OH. 4 કાર્બન છે, કીટોન સમૂહ છે તો આને લખાય કીટો ટ્રાયોઝ. આ રીતે લખાય. એવી રીતે 5 કાર્બન છે, CH2OH C ડબલ બંધો, અહીંયા n બરાબર 1 લઈએ છીએ, અહીંયા n બરાબર 2 લઈએ છીએ, અહીંયા 2 મૂકી દઈએ અને CH2OH. આને લખવું હોય તો 5 કાર્બન છે, કીટોન સમૂહ છે, અહીંયા 4 કાર્બન છે, સોરી એટલે આ ટેટ્રોઝ લખાય, કીટો ટેટ્રોઝ. આને લખવું હોય તો કીટો 5 કાર્બન છે, 1 2 ને 2 4 અને 1 5, તો કીટો પેન્ટોઝ. બરાબર, આમ લખવામાં આવે. ચલો n બરાબર 3 લઈએ CH2OH C ડબલ બંધો CHOH 3 ટાઈમ્સ CH2OH. 3 4 5 અને 6 છે અને કીટોન સમૂહ છે એટલે આને આપણે કીટો હેક્ઝોઝ તરીકે ઓળખીશું. અને કીટો હેક્ઝોઝ એ ફ્રુક્ટોઝ તરીકે જાણીતું છે. તો આ રીતે આપણે એના જુદા જુદા નામકરણ આપી શકીએ છીએ. કેટલા કાર્બન છે, કયો સમૂહ છે, એના આધારે
આપણે આનું આ રીતે નામકરણ કરીશું. તો આ નામકરણની વાત અહીંયા પૂરી થાય છે. આટલું આપણે લખી દઈશું અને દર્શાવી દઈશું. એના પછી થોડીક ગ્લુકોઝ તરફ આપણે જઈએ અને ગ્લુકોઝના બંધારણની થોડીક ચર્ચા કરીએ, બરાબર, એના બનાવટની થોડીક ચર્ચા કરીએ. તો હવે આપણે શર્કરા કાર્બોહાઈડ્રેટ જે છે એમાંનું ઉદાહરણ લઈ અને આગળ એની ચર્ચા કરીશું. નવો મુદ્દો આપણે લખીએ હવે ગ્લુકોઝના વિશે થોડીક માહિતી મેળવી લઈએ, ગ્લુકોઝની બનાવટ જોઈ લઈએ. ગ્લુકોઝને કેવી રીતે બનાવવામાં આવે છે? તો ગ્લુકોઝ જે છે એને બે રીતે આપણે બનાવીશું. નંબર એક શર્કરામાંથી એટલે કે શેરડીમાંથી બનાવીશું, એટલે સુક્રોઝમાંથી. H2SO4 અથવા HCl ની હાજરીમાં સીધું જળ વિભાજન કરીશું. અને બીજું સ્ટાર્ચમાંથી બનાવીશું. 393 કેલ્વિન તાપમાને 2 થી 3 બાર દબાણે જળ વિભાજન કરીશું. સુક્રોઝનું સૂત્ર લખવું હોય C12H22O11. આનું જળ વિભાજન કરી દઈએ તો જળ વિભાજન કરવાથી એસિડની હાજરીમાં HCl અથવા H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થાય અને C6H12O6 પ્રાપ્ત થાય. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. તો આ રીતે આપણે ગ્લુકોઝ જે છે એ સુક્રોઝમાંથી મેળવી શકીએ છીએ. કુદરતમાંથી પણ ઘણી રીતે મળે છે. મધમાં પુષ્કળ પ્રમાણમાં, મીઠા ફળોમાં, દ્રાક્ષ જેને દ્રાક્ષ શર્કરા તરીકે પણ ઓળખવામાં આવે, સૌથી વધારે દ્રાક્ષમાંથી પણ પ્રાપ્ત થાય, બરાબર. આ બધા કુદરતી સ્ત્રોત છે. સુક્રોઝમાંથી આ રીતે વિઘટન કરીને મેળવી શકીએ છીએ. સ્ટાર્ચમાંથી પણ બનાવી શકાય. C6H10O5 n ટાઈમ્સ જળ વિભાજન કરી દઈએ. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 393 કેલ્વિન તાપમાને 2 થી 3 બાર દબાણે તો n મોલ C6H12O6 પ્રાપ્ત થાય છે. તો આ રીતે સ્ટાર્ચમાંથી પણ આપણે ગ્લુકોઝ જે છે એ જળ વિભાજન કરીને મેળવી શકીએ. તો એની બનાવટની વાત થઈ. હવે એના બંધારણની વાત કરીએ. ગ્લુકોઝનું બંધારણ. મેં હાલત દર્શાવ્યું હતું નામકરણ માટે. એમાં આપણે લખ્યું હતું આ રીતે, આ મુક્ત શૃંખલાવાળું બંધારણ છે. આ બંધારણ આપણે સાબિત કરવાનું છે. જોઈએ, ગ્લુકોઝ જે છે એ આલ્ડોહેક્ઝોઝ શર્કરા છે. તેને ડેક્સ્ટ્રીનના નામથી પણ ઓળખવામાં આવે છે. તેને ડેક્સ્ટ્રીન પણ કહે છે, જેનું સામાન્ય સૂત્ર સાબિત થયેલું છે. જુદા જુદા પ્રયોગોને આધારે એનું સામાન્ય સૂત્ર નક્કી થયેલું છે. C6H12O6 એ સામાન્ય સૂત્ર ધરાવે છે. અને તેનું બંધારણ જે છે એ હવે આપણે સાબિત કરવાનું છે. અહીંયા લખ્યું છે કે ભાઈ એનું બંધારણ આ રીતનું હોઈ શકે. CHO CHOH 4 ટાઈમ્સ અને CH2OH મુક્ત શૃંખલાવાળું બંધારણ. આ બંધારણની અંદર તમે જોઈ શકો છો CHO આલ્ડીહાઇડ સમૂહ છે, બીજા CHOH સ્વરૂપે 4 OH સમૂહ, 1 OH સમૂહ, અહીંયા 5 OH સમૂહ છે. એટલે જ તો આપણે પોલીહાઇડ્રોક્સી કહીએ છીએ. અને આલ્ડીહાઇડ છે એટલે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ છે. ગ્લુકોઝ જે છે આલ્ડોહેક્ઝોઝ તો છે જ, પણ સાથે સાથે 5 OH સમૂહ હોવાથી એને આપણે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ તરીકે પણ ઓળખીએ છીએ.
પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ છે. એના બંધારણમાં આપણે જુદી જુદી કસોટીઓના આધારે એના બંધારણને આપણે સાબિત કરીશું. ચલો પહેલી જ કસોટી લખું છું. ભાઈ ગ્લુકોઝ જે છે એની સાંદ્ર HI ની હાજરીમાં હાઇડ્રોઆયોડિક એસિડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો નોર્મલ હેક્ઝેન મળે છે, જે તેનું રેખીય બંધારણ સાબિત કરે છે કે જેમાં 6 કાર્બન છે એ રેખીય સ્વરૂપે જોડાયેલા હશે તો જ નોર્મલ હેક્ઝેન મળે. દાખલા તરીકે લખું કે ગ્લુકોઝ નું બંધારણ દર્શાવવું હોય તો C6H12O6 ગ્લુકોઝ છે અને આની સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ સાથે તમે પ્રક્રિયા કરો છો તો આમાંથી CH3 આવું રેખીય શૃંખલાવાળું બંધારણ પ્રાપ્ત થાય છે જેને આપણે નોર્મલ હેક્ઝેન કહીએ છીએ. મતલબ કે ગ્લુકોઝમાંથી આવું રેખીય બંધારણ મળે છે, મતલબ ગ્લુકોઝ આવું સીધું રેખીય બંધારણ ધરાવતું હોવું જોઈએ. નંબર 2, ગ્લુકોઝ આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે. એ હવે આપણે રેખીય બંધારણ તો ધરાવે છે, ચલો ઓકે, આના આધારે તમે કહી શકો. હવે આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે કે કીટોન ધરાવે છે એની સાબિતી આપીએ. તો ભાઈ ગ્લુકોઝ જે છે, ગ્લુકોઝની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરીએ. હાઇડ્રોક્સિલ એમાઇન એટલે લખાય NH2OH સાથેની પ્રક્રિયાથી ઓક્ઝાઇમ મળે છે, ગ્લુકોઝ ઓક્ઝાઇમ મળે છે. અને ગ્લુકોઝની જેવી રીતે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરી એવી રીતે હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા કરીએ એટલે HCN સાથેની પ્રક્રિયાથી ગ્લુકોઝ સાયનોહાઇડ્રીન મળે છે. આ પ્રક્રિયા આપે છે અને આ પ્રક્રિયા ક્યારે આપે? જ્યારે CHO સમૂહ હાજર છે. માટે એમ કહેવાય કે ભાઈ આની અંદર CHO સમૂહ હાજર હોવો જોઈએ, એની હાજરી દર્શાવે છે અને જે મુક્ત સ્વરૂપે હોવો જોઈએ, તેની પ્રક્રિયા લખવી હોય તો ગ્લુકોઝનું બંધારણ લખું CHOH 4 times અને CH2OH. આ ગ્લુકોઝ છે અને આની પ્રક્રિયા હાઇડ્રોક્સિલ એમાઇન સાથે કરીએ છીએ NH2OH સાથે તો નિપજ આવી મળે છે. આ CHO ને હું આ રીતે લખું છું આલ્ડીહાઇડ સ્વરૂપે, તો આમ લખાય. ફરી દર્શાવી દઉં, C=H આમ લખું છું તો આની નિપજ આવી મળશે કે C ડબલ બન એટલે CH લખું, NOH, H2O દૂર થાય છે એટલે અહીંયાથી હાઇડ્રોજન અને અહીંયાથી ઓક્સિજન અને N સીધો જોડાઈ જશે એટલે -H2O એટલે CH NOH અને H2O દૂર થશે. અહીંયા લખું CHOH 4 times, અહીંયા લખું CH2OH. આને લખાય ગ્લુકોઝ ઓક્ઝાઇમ. આ રીતે ગ્લુકોઝ ઓક્ઝાઇમ આપે છે અને એવી જ રીતે ગ્લુકોઝની પ્રક્રિયા HCN સાથે જો કરવામાં આવે તો C ડબલ બન NH પ્રાપ્ત થાય એટલે યોક્સિલ પ્રક્રિયા આપશે. અને આ રીતે લખી શકીએ કે ઓક્સિજનની સાથે હાઇડ્રોજન અને કાર્બનની સાથે સીધો CN જોડાય અને આગળ CHOH 4 times અને CH2OH. આનું નામ લખવું હોય તો ગ્લુકોઝ સાયનોહાઇડ્રીન મળે છે. તો આમ એમ કહી શકાય કે ગ્લુકોઝની પ્રક્રિયા જો હાઇડ્રોક્સિલ એમાઇન સાથે કરીએ તો ગ્લુકોઝ ઓક્ઝાઇમ મળે છે
અને ગ્લુકોઝની પ્રક્રિયા HCN સાથે કરીએ તો ગ્લુકોઝ સાયનોહાઇડ્રીન મળે છે. આ બે પ્રક્રિયાઓ CHO સમૂહની હાજરી દર્શાવે છે કે ભાઈ આલ્ડીહાઇડમાં CHO સમૂહ હાજર હોય તો જ ઉપર CHO સમૂહમાં પ્રક્રિયા થઈ અને આ જે તે નિપજ આપણને પ્રાપ્ત થાય છે. આમાંથી આ પ્રક્રિયા થાય છે, આમાંથી આ પ્રક્રિયા થઈ અને જે તે નિપજ મળે છે. નીચે તો કોઈ પ્રક્રિયા CHOH કે CH2OH માં થતી નથી, મતલબ કે એમાં CHO સમૂહ હાજર હોવો જોઈએ. ગ્લુકોઝ જે છે એનું મંદ ઓક્સિડેશન કરતા Br2 જળની હાજરીમાં ઓક્સિડેશન કરવામાં આવે તો ઓક્સિડેશન થઈ અને ગ્લુકોનિક એસિડ મળે છે. એને આપણે લખી શકીએ કે CHO છે, CHOH 4 times અને CH2OH Br2 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ ઓક્સિડેશન થઈ CHO નું રૂપાંતર COOH માં થાય છે, CHOH 4 times અને CH2OH. તો આમ જે CHO જે છે એનું ઓક્સિડેશન થઈને COOH મળે છે Br2 ની હાજરીમાં. આપણે જાણીએ છીએ કે આલ્ડીહાઇડ એ નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં Br2 જેવા ઓક્સિડેશન કરતાની હાજરીમાં COOH સમૂહ આપે છે, મતલબ કે આ CHO હોય તો જ આ COOH મળે, જે CHO સમૂહની હાજરી સૂચવે છે. તો આ રીતે આપણે એમાંથી ગ્લુકોનિક એસિડ મેળવી શકીએ છીએ. બરાબર. તો આ પ્રક્રિયા જે છે એ પહેલી, બીજી અને ત્રીજા નંબરની પ્રક્રિયા આપણે લખીએ. નંબર 4, ગ્લુકોઝની અંદર OH સમૂહ હાજર છે તો ગ્લુકોઝની પ્રક્રિયા એસિટિક એનહાઇડ્રાઇડ સાથે કરવામાં આવે એસિટિક એનહાઇડ્રાઇડ એટલે CH3CO2O સાથે કરીએ તો ગ્લુકોઝ પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન મળે છે. ગ્લુકોઝ પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન મળે છે કે જે 5 OH સમૂહની હાજરી સૂચવે છે. તો દર્શાવી દઈએ કે ભાઈ ગ્લુકોઝ છે CHO CHOH 4 times અને CH2OH છે. તો આનું પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન આપણે દર્શાવી દઈએ કે પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન કેવી રીતે મળશે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે CH3 C ડબલ બંધો ટ્વાઇસ O સાથે. તો આમ લખાય કે CH3 CHOH છે તો CH C ડબલ બંધ O, એટલે આ રીતે લખીએ CH ઓક્સિજન C ડબલ બંધો CH3 4 times અને નીચે લખી દઈએ કે CH O C ડબલ બંધો CH3. તો 4 આ એસિટેટ છે, CH3 C ડબલ O એટલે એસિટેટ છે, 4 અને 1 5 એસિટેટ મળે છે એટલે આને કહેવાય ગ્લુકોઝ પેન્ટા એસિટેટ. તો આમ ગ્લુકોઝ પેન્ટા એસિટેટ મળે છે જે 5 OH સમૂહની હાજરી દર્શાવે છે અને પાછો ગ્લુકોઝ જે છે સ્થાયી છે. ગ્લુકોઝ જે છે એ પ્રમાણમાં ઝડપથી પ્રક્રિયા આપતો નથી, સ્થાયી છે. એનો મતલબ કે જો OH સમૂહ એક જ કાર્બન પર જોડાયેલા હોય તો એ અસ્થાયી હોય, પણ ગ્લુકોઝ તો સ્થાયી છે. એનો મતલબ કે 5 OH સમૂહ ક્યાં જોડાયેલા છે તો જુદા જુદા કાર્બન પર જોડાયેલા છે એમ તમે કહી શકો. બરાબર. આ બાબત આપણે ધ્યાન રાખીશું. તો ગ્લુકોઝની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા થઈ અને ગ્લુકોઝ પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન પણ પ્રાપ્ત થઈ શકે છે. પાંચમી પ્રક્રિયા લખું છું. ગ્લુકોઝ અને ગ્લુકોનિક એસિડ બંને HNO3 જેવા ઓક્સિડેશન કરતાની હાજરીમાં પ્રક્રિયા આપે છે અને ડાયસેકેરાઇડ આપે છે. એટલે લખીએ કે COOH, પહેલા ગ્લુકોઝ લખી દઉં પછી ગ્લુકોનિક એસિડ લખું છું.
ગ્લુકોઝ CHO CHOH 4 times અને CH2OH આની પ્રક્રિયા નાઇટ્રિક એસિડ સાથે જો કરવામાં આવે તો CHO નું ઓક્સિડેશન થઈને COOH મળે છે CHOH 4 times અને CH2OH 1 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ અને COOH મળે છે તો આ ક્યારે શક્ય છે CHO તો છે એ તો નક્કી થઈ ગયું પણ નીચે CH2OH છે વાસ્તવમાં CH2OH એ 1 ડિગ્રી આલ્કોહોલ છે અને આ આલ્કોહોલનું ઓક્સિડેશન જો નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં થાય તો આલ્ડીહાઇડ મળે છે પણ અહીંયા તો કાર્બોક્સિલિક એસિડ મળે છે કારણ કે આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે તો આની ખાસિયત છે આલ્કોહોલની કે નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં આલ્ડીહાઇડ આપે અને પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં વધારે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલિક એસિડ મળે મતલબ કે CH2OH માંથી સીધું શું મળે છે COOH મળે છે મતલબ કે આ આલ્કોહોલ સમૂહ હોવો જોઈએ આ છેડા પર CHO છે આ છેડા પર CH2OH હોવો જોઈએ એનો મતલબ આવો થાય ચલો એવી રીતે આ તો ગ્લુકોઝ આપણે લીધો છે અને ગ્લુકોઝનું આપણે ઓક્સિડેશન કરી અને ડાયકાર્બોક્સિલિક એસિડ એટલે કે ડાયસેકેરિક એસિડ આપણે મેળવ્યો છે આ ડાયસેકેરિક એસિડ છે અને એવી રીતે ડાયસેકેરિક એસિડ બે રીતે મેળવી શકાય છે જો એક મેળવાય છે ગ્લુકોનિક એસિડમાંથી ગ્લુકોનિક એસિડ COOH CHOH 4 times અને CH2OH આને કહેવાય ગ્લુકોનિક એસિડ તો ગ્લુકોનિક એસિડમાંથી પણ ઓક્સિડેશન થઈને મળે છે એનો મતલબ કે આ છેડા ઉપર જે CH2OH છે એનું રૂપાંતર શામાં થઈ જાય છે COOH માં થઈ જાય છે મતલબ કે આ પણ આલ્કોહોલની હાજરીની આ બંને કસોટી છે તો ગ્લુકોનિક એસિડમાંથી પણ ઓક્સિડેશન થઈ અને ડાયસેકેરિક એસિડ મળે છે ગ્લુકોઝમાંથી પણ ઓક્સિડેશન થઈને ડાયસેકેરિક એસિડ મળે છે મતલબ કે આમાં બે COOH સમૂહ મળે છે એનો મતલબ કે છેડા ઉપર આલ્કોહોલ હોવો જોઈએ તો આ એની સાબિતી થઈ ગઈ તો અહીંયા જે મેં પ્રક્રિયાઓ લખી છે HIની હાજરીમાં પ્રક્રિયા કરવાથી નોર્મલ હેક્ઝેન મળે છે જે તેનું રેખીય બંધારણ સાબિત કરે છે ગ્લુકોઝમાં હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્ઝાઇમ આપે છે અને HCN સાથે સાયનોહાઇડ્રીન આપે છે જે CHO સમૂહની હાજરી સૂચવે છે એવી જ રીતે ગ્લુકોઝની Br2 સાથે ઓક્સિડેશન પ્રક્રિયા થઈને ગ્લુકોનિક એસિડ મળે છે મતલબ કે એમાં CHO સમૂહ મુક્ત સ્વરૂપે હાજર હોવો જોઈએ જેથી CHO નું રૂપાંતર COOH માં થાય છે ગ્લુકોઝ એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીને ગ્લુકોઝ પેન્ટાએસિટેટ ઉત્પન્ન આપે છે મતલબ કે એમાં 5 OH સમૂહની હાજરી હોવી જોઈએ અને આ 5 OH સમૂહ જુદા જુદા કાર્બન પર હોવા જોઈએ કારણ કે ગ્લુકોઝ એ સ્થાયી છે અને છેલ્લે ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈને ડાયસેકેરિક એસિડ મળે છે ગ્લુકોનિક એસિડનું ઓક્સિડેશન થઈને પણ ડાયસેકેરિક એસિડ મળે છે આ બધા જ પ્રક્રિયાઓ જે મેં દર્શાવી છે એના આધારે આપણે એટલું કહી શકીએ કે આલ્ડીહાઇડ સમૂહ હાજર છે અને 5 OH સમૂહ હાજર છે તો એનું મુક્ત શૃંખલાવાળું બંધારણ જો મારે અહીંયા દર્શાવવું હોય તો હું આ રીતે દર્શાવી શકું છું કે એનું મુક્ત શૃંખલાવાળું બંધારણ ગ્લુકોઝનું કેવું હશે તો એ બંધારણ આપણે અહીંયા દર્શાવી દઈએ તો ગ્લુકોઝની અંદર CHO સમૂહ હાજર છે જે આલ્ડીહાઇડ સમૂહ છે અને સાથે CHOH અને છેલ્લે CH2OH સમૂહ હાજર છે જો આ બંધારણને મારે લખવું હોય જો અવકાશી રચના જો એની દર્શાવવી હોય તો આ રીતે દર્શાવી શકાય HOH OHH HOH હજુ એક કાર્બન આપણે એડ કરવો પડશે 6 કાર્બન છે આલ્ડોહેક્ઝોસ છે એટલે છઠ્ઠો કાર્બન અહીંયા મૂકી દઉં છું તો આ રીતનું બંધારણ એમાં હોવું જોઈએ આ ગ્લુકોઝનું બંધારણ છે અને આ બંધારણને આપણે પછી થોડાક સમજીશું પછીના લેક્ચરમાં જેને આપણે ડી ગ્લુકોઝ તરીકે ઓળખીએ છીએ ગ્લુકોઝમાંથી ગ્લુકોનિક એસિડ મળે છે અને ગ્લુકોનિક એસિડને પણ તમે આ જ રીતે દર્શાવી શકો છો અહીંયા દાખલા તરીકે CH2OH લખું તો આ રીતે તમે લખી શકો છો અહીંયા લખું HOH OHH HOH HOH આ પણ ડી ગ્લુકોનિક એસિડ છે અને ગ્લુકોઝમાંથી જ આપણે ડાયસેકેરિક એસિડ મેળવીએ છીએ એટલે એનું બંધારણ મારે લખવું હોય તો આ રીતે હું લખી શકું છું બંને છેડા ઉપર COOH અહીંયા લખી દઉં HOH OHH HOH અને HOH
તો આમ આ બંધારણ 1 છે, બંધારણ બીજું, આ બંધારણ ત્રીજું થશે અને આ છે ડાયસેકેરિક એસિડ જે ગ્લુકોઝમાંથી જ મળે છે. તો આમ આ બધી જ પ્રક્રિયાઓને આધારે એમ કહી શકાય કે ગ્લુકોઝ આવું મુક્ત શૃંખલાવાળું બંધારણ ધરાવતું હશે. ગ્લુકોઝમાંથી પ્રાપ્ત થતા વ્યુત્પન્નો પણ ગ્લુકોઝના જેવું જ બંધારણ ધરાવતા હશે. તો ગ્લુકોઝ આવું મુક્ત શૃંખલાવાળું બંધારણ ધરાવે છે. અને હવે આના આધારે એના વિન્યાસને નક્કી કરવાના છે. ડી અને એલ વિન્યાસ ધરાવે છે, ડેક્સ્ટ્રો લીવો છે, એની ચર્ચા આપણે પછી કરીશું.